તો ભાઈ આજે નોકરી જવાનું કેન્સલ થયું હતું। એક પર્સનલી કામને લઈને અર્જન્ટલી મારે બહાર જવાનું થયું હતું બરાબર। જો ભાઈ આ છે મારા ભાઈ અર્જુનસિંહનું બાઇક। તો ભાઈ કોઈ ગેરેજવાળા ભાઈ હોય એટલે કે કોઈને ખબર પડતી હોય કે આટલું રિપેરિંગ કરવાનો કેટલો ખર્ચો થાય એવો છે જોઈ લો। તો ભાઈ તમે કમેન્ટ કરી શકો છો। ફેલ હોય તો સ્વાદ ચડે, ફેફસા ઉપર કપ જમી ગયો હોય, ફેફસું નરમ હોય, ફેફસું કામ ના કરતું તો ના થાય અને વાલની તકલીફ થાય। આ બધા પરિભ્રમણ લોહીનું પૂરું ના થાય તો થાય। અને ભાઈ આજે આખા દિવસનું ભાઈ પેટમાં દુખાય છે, ખબર નથી શું થઈ છે। દવા ગળી તોય પણ મળતું નહીં ભાઈ। એમને આ ઓગળી બહાર કાઢ ને નકો વળગાડે એમ કાઢ। જલપાઈ વિમાન હેલિકોપ્ટર બનાવ્યા। જલપા રોટલા છે બને સારો બન્યો ને તો નહીં વાર મને બન્યો ને સારું। ભાઈ 8 વાગી ગયા ને મહેશભાઈ સ્ટાર હજુ ઉઠ્યા નહીં। જો ક્યાં ઉઠ લે ઓય ઉઠ ઉઠ લે ઓય ઉઠ ઉઠ। अबे तू है कौन तू? अंबती राइडो। હેડ 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 8 વાગી ગયા ને ઉઠતો નહીં। જય જય હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે છે 44મો। આજના દિવસમાં શું થાય છે જોઈએ હવે શું થાય છે। બે ચા મુકાઈ ગયો, ટિફિન થઈ ગયું થઈ ગયું ને? તો ભાઈ ટિફિન થઈ ગયું। 8 વાગી જાય યાર, તો ભાઈ મોડું થાય એવું લાગે મને। ચા બા પી લઉં ફટાફટ ને પછી નીકળું નોકરી માટે। તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ। ભાઈ આજે નોકરીનું મોડું થઈ ગયું, ચાલતો જઈ રહ્યું, કોઈ બાઇક મળતું નથી બરાબર। ભાઈ સવારનું બી પેટમાં દુખાય જોરદાર, ખબર નહીં ચમ દુખાય પણ દુખાય ખરા। જોઈએ ભાઈ કેટલા વાગે બાઇક મળે, કેટલા વાગે પહોંચીએ છીએ। ચાલો મળીએ થોડા આગળ। તો ભાઈ આજે નોકરી જવાનું કેન્સલ થયું હતું। એક પર્સનલી કામને લઈને અર્જન્ટલી મારે બહાર જવાનું થયું હતું બરાબર। ફેલ હોય તો સ્વાદ ચડે, ફેફસા ઉપર કપ જમી ગયો હોય, ફેફસું નરમ હોય, ફેફસું કામ ના કરતું તો ના થાય અને વાલની તકલીફ થાય। આ બધા પરિભ્રમણ લોહીનું પૂરું ના થાય તો થાય। તો ભાઈ આજે આપણે નોકરી નહોતા ગયા, આજે એક પર્સનલ કામ હતું તો ત્યાં ગયા હતા બરાબર ને। અત્યારે સાંજના કેટલા વાગ્યા સુરજભાઈ? 4 જેવા વાગ્યા છે ભાઈ। તો હું હવે ઘરે આવી ગયો છું અને હવે શું કરીએ છીએ જોતા રહેજો। તો ચાલો અત્યારે તો આપણે આવી ગયા છીએ ઘરે, તો મળીએ ભાઈ આગળ। ભાઈ આજે તો હું ઘરે આવી ગયો છું અને ભાઈ આજે આખા દિવસનું ભાઈ પેટમાં દુખાય છે, ખબર નથી શું થઈ છે। દવા ગળી તોય પણ મળતું નહીં ભાઈ। તો શું થાય છે જોઈએ। હજુ તો ઘણા બધા કામ છે, શું કામ કરીશું એ તમને હું બતાવે તો વિડીયો જોતા રહેજો। તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ। જો ભાઈ આ છે મારા ભાઈ અર્જુનસિંહનું બાઇક। તો ભાઈ કોઈ ગેરેજવાળા ભાઈ હોય એટલે કે કોઈને ખબર પડતી હોય કે આટલું રિપેરિંગ કરવાનો કેટલો ખર્ચો થાય એવો છે જોઈ લો। આગળની રિંગ તૂટી ગઈ છે, આગળ બધું તૂટી ગયું છે, આગળની લાઇટ તૂટી ગઈ છે, જોઈ લો બાઇક જોઈ લો ભાઈ। તો ભાઈ તમે કમેન્ટ કરી શકો છો। હા રહ્યું ભાઈ મારા ભાઈનું ઘર, જોઈ લો ભાઈ કેટલું સરસ મજાનું ઘર બનાવ્યું હતું। ઘરમાં રહેવા પણ ના રહ્યું ભાઈ। શું કરીએ કયો ભાઈ। ઓય અબ્દુર આપણો ગામમાંથી નવા ચંપલ લાવ્યો હોય અબ્દુર તું? પતંગ શું થયું? ભોરે પતંગ તૂટી ગયો?
પતંગ તૂટી ગયો. હલો 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 ઉભો રે. હલો હલો સતુ પતંગ આવ્યો. ચો હલે પતંગ ચો ચો હલે પતંગ સતુ પતંગ ચો હલે ચો પતંગ ચો પતંગ. ભાઈ અમે સત્યોન 2 જણા પતંગ જોઈ રહીએ કપાય એવો 2 જણા લૂંટવા દોડશું ને કહે તું પતંગ લૂંટવાનું ને પતંગ લેવા જવાનું ને ઉભો રે મોઢામાંથી ઓગળી કાઢ દે ઓગળી કાઢ મોઢામાંથી કોલ લે અલે ભોય ચમ પડા લે છોકરું અલે ભોય પડે લે સત્ય ભોય પડે આ જો ઈ રેચન જો કરે યાર પેલો પતંગ આવ્યો જો જા મમ્મી મારશે ખંચેર દે મમ્મી મારશે દોડ જઈ હલો સાઈડ ઘેર ઉભો રે ડીચંગ પતંગ લૂંટવા જવું ને પતંગ લાવો ને પેલો આવે એ પતંગ લેવો ને તું મોટું જો બેરું લેતા આપણે 2 લૂંટીઓ મોટું લેતા મોટું હો મોટું દે જયડું લેતા આપણે 2 લૂંટવા જઈએ હો પતંગ લૂંટવા જવું ને પતંગ લૂંટવા જવું ચુ અચ્છા તું હારી હુઓ ભેંસ હુઓ પાડું દોડ ઘેર જતા રહો પતંગ આપણો પડે ચોડો લૂંટાય ના તો ઠંડી હોય દોડો સત્ય દોડે સત્ય દોડે લે એટલે સત્ય દોડે લે ચોડો તો ભાઈ પતંગ કટ નહીં થતા ખાલી એમનામ પેલું એ કરી કોઈ અમે લૂંટવા ઉભા રહી સત્યમ બી એ સત્ય કટ નહીં થતા એ તો એમનામ ચગા મેકું ચો ડોલે ભરું હેડો હા સતુ લેડ રક્ષી કરી તું રક્ષી શાક વાડા જલપા રોટલા કર જલપાના રોટલા કરી બાજરીના શાનું શાક બનાવવાનું હોય ગાજરનું તો ભાઈ આજે તો કુબી અને ગાજરનું શાક બનાવવાનું છે સજ્જા તમે ભાવો હું એમને આ ઓગળી બહાર કાઢ ને કો વળગાડે એમને કાઢ જલપાઈ વિમાન હેલિકોપ્ટર બનાવ્યા જલપા રોટલા છે બને સારો બન્યો ને તો નહીં વારો બન્યો ને સારો તો ભાઈ આજના વિડીયોમાં તો આટલું જ આજનો દિવસ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને જો આપણી વાલામાં બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન ઓન કરી નાખો જેથી કરીને જે ઘંટડી છે એના ઉપર ક્લિક કરી દો ઓલ ઉપર પ્રેસ કરી દો જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જાય તો ચાલો બાય મળીએ 45મા દિવસે થેન્ક યુ